આજે આપણે બનાવશું સરસ મજાનું એકદમ ટેસ્ટી ચોરી બટાકાનું શાક। તો મેં અહીંયા 250 ગ્રામ ચોરી લીધી છે, તેને સારી રીતે વોશ કરીને આ રીતે ઝીણી સમારી લીધી છે। અને એક ડુંગળી, એક લીલા મરચાં 3 અને એક ટામેટું લેવાનું છે, એને પણ આપણે એકદમ ઝીણું સમારી લેવાનું છે। હવે આપણે એક કુકરની અંદર આપણે 3 પરી તેલ નાખશું અને તેલ ગરમ થાય પછી આપણે એની અંદર બધો હિંગ નાખવાની છે અને જીરું નાખવાનું છે। આપણે એને તો અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખશું અને 1 ચમચી જેટલું આપણે અહીંયા જીરું એડ કરીશું। એ થઈ જાય પછી આપણે ડુંગળીને એકદમ ઝીણી સમારીને એને પણ એડ કરી લેવાની છે અને ડુંગળી એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરવાની છે। અને ડુંગળી અને આપણે લસણ એકદમ ઝીણું સમારી લેવાનું। મેં અહીંથી અહીંયા 4 થી 5 કળી લસણની લીધી છે, એને પણ એકદમ ઝીણું ચોપ કરીને આપણે ડુંગળી સાથે થવા દેવાની છે। હવે આપણી ડુંગળી લાલ થાય ત્યાં સુધી આપણે મસાલો પલાળી લઈએ। તો આપણે અહીંયા 3 ચમચી તીખું લાલ મરચું, અડધી ચમચી હળદર લીધી છે અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મીઠું આપણે સ્વાદ મુજબ લેવાનું છે। અને તેને પાણી નાખી આપણે સારી રીતે થોડી વાર પલાળી રાખશું, એટલે મસાલા સરસ આપણા પલળી જશે, એટલે તેનો ટેસ્ટ વધારે સારો આવશે। આ રીતે આપણે પલાળીને લેવાનો છે। આ ડુંગળીને એવું કૂક થાય ત્યાં સુધી આપણો મસાલો સરસ થઈ જશે। લસણને પણ આ રીતે ચોપ કરી લેવાનું છે એકદમ ઝીણું। આપણે ડુંગળી સાથે પણ નાખી દેવાય, પણ ડુંગળી થાય ત્યાં સુધી લસણ એકદમ લાલ વધારે થઈ જાય છે, એટલે આ રીતે નાખશું તો થોડું કૂક થશે તો એનો ટેસ્ટ વધારે આવશે। જો આ રીતે બ્રાઉન થાય પછી આપણે લસણ પણ એડ કરી લેવાનું। હવે આપણે મરચાંને પણ એકદમ ઝીણા સમારી લેવાના, ટામેટાને પણ એ પણ અહીંયા એડ કરી દઈશું। થોડા સોફ્ટ થાય પછી આપણે એની અંદર મસાલો એડ કરી લઈશું। તેલની અંદર જ મરચાંને એને કૂક થવા દેવાના છે આપણે। હવે આપણે જે પલાળેલો મસાલો હતો એ અંદર એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આ મસાલાને એકદમ આ મસાલો કૂક થઈ જાય અને ટામેટાની છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે તેલ છૂટે પછી 1 ચમચી આપણે દહીં લેવાનું છે, એને પણ સારી રીતે હલાવતું રહેવાનું છે, એટલે સરસ મજાનું અંદર મિક્સ થઈ જાય। હવે એકદમ આ રીતે તેલ છૂટે પછી આપણે એની અંદર સમારેલી ચોરીને સારી રીતે વોશ કરી આ રીતે નાખી દઈશું। અને મસાલાની અંદર બરાબર મિક્સ કરી લેશું આપણે। અત્યારે સિઝન છે તો એકદમ ફ્રેશ ને સરસ મજાની ચોરી આપણને મળી રહે છે। આ રીતે ફ્રેશ અને થોડી કોણી એવી દશે તો બહુ સરસ ટેસ્ટ આવશે। સારી રીતે આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર 2 બટાકા એડ કરી લેવાના છે આ રીતે ઝીણા સમારીને, અને આપણે ચોથા ભાગનું પાણી લઈ લેવાનું, કારણ કે આપણે બધું થોડું તેલની અંદર થઈ ગયું છે કૂક। થોડી વાર તેલની અંદર આપણે ચોરીને એવું થવા દેવાનું પછી આપણે પાણી એડ કરવાનું છે 5-10 મિનિટ। હવે આપણે કોથમીર એડ કરીશું। કોથમીરને પણ આ રીતે ઝીણી સમારી સારી રીતે વોશ કરી એડ કરી અને આ રીતે હલાવી લેશું। આ શાકમાં બહુ પાણી નાખવાની એડ કરવાની જરૂર પડતી નથી। આપણે 2 બટાકાને પણ આ રીતે વોશ કરી સારી રીતે ઝીણા સમારી રીતે એડ કરી લેવાના છે। અને તેલની અંદર થોડી વાર થવા દેવાના છે। હવે આપણે 1/4 ભાગનો ગરમ મસાલો એડ કરશું અંદર। આપણે એકદમ પાવડર નાખવાનો છે, આખો ગરમ મસાલો બિલકુલ એડ નથી કરવાનો। હવે આપણો મસાલો ને બધું ચડી ગયું, હવે આપણે 2 વિસલ લગાવી લેશું। 2 વિસલ વગાડશો એટલે એકદમ સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ જશે। તો તૈયાર છે આપણું સરસ મજાનું ચોરી બટાકાનું શાક। આ રીતે તમે બનાવશો તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બનશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આવા અવનવા વિડીયો હું મૂકતી રહીશ। અને બનાવો તો કોમેન્ટમાં જરૂર કહેજો કે આ શાક તમને કેવું લાગ્યું। આ રીતે આપણે લીંબુ નીચોવી અને ડુંગળી સાથે કરીએ તો એકદમ ટેસ્ટફુલ લાગે છે। થેન્ક યુ સો મચ।